ઘણી વાર એમ થાય કામ ન બનતું હોય તો ગિરિરાજજી પાસે કહેવાય. હા, એક ન્યાય એવો છે કે ઠાકોરજી પાસે કંઈ ન કહી શકાય, પણ ગિરિરાજ બાબા તો વૈષ્ણવ છે ને, એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને તો હૃદયની વાત કરી શકે અને એમના આશીર્વાદ મળે. તો ગિરિરાજ બાબા પ્રગટ છે અને સાક્ષાત છે. અને ઘણી બધી ચર્ચાઓ ગિરિરાજજીના આરાધનમાં આપણે કહીએ છીએ. જ્યારે દુગ્ધાભિષેક એમને કરવામાં આવે છે અને જ્યારે એમની પરિક્રમા કરવામાં આવે છે, 7 કોસની એ પરિક્રમામાં આપણે ત્યાં કહેવાય કોઈ ને કોઈ રૂપે ગિરિરાજ બાબા પોતાનો અનુભવ જીવને ચોક્કસ કરાવે. આજે પણ સાક્ષાત કૃષ્ણને અનુભવવા હોય તો 2 જ જગ્યા છે, યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી. આજે પણ ત્યાં અખંડ લીલા થઈ રહી છે. કૃષ્ણ તત્વ બાબતની આ વાત સમજવી જરૂરી છે. પહેલી જે મેં સમજાઈ હતી, ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે, તેની વિસ્તારથી આપણે ચર્ચા કરી. બીજી વાત, ભગવાનની લીલાઓ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. વ્રજભૂમિ એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી, હિસ્ટોરિકલ પ્લેસ નથી, એ લીલા સ્થળી છે. હિસ્ટોરિકલ પ્લેસ એને કહેવાય કે જ્યાં કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય. લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ અખંડ લીલા ચાલતી. એટલે વ્રજને ક્યારેય કોઈ ઐતિહાસિક સ્થળ નથી કહેતું, એને લીલા સ્થળી કહીએ છે. ત્યાં અખંડ નિત્ય જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલાઓ કરી એ લીલાઓ ત્યાં ત્યાં આજે પણ થઈ જ રહી છે. અને એટલે જ થઈ રહી છે તો આજે પણ લીલાનો અનુભવ થઈ શકે છે. એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો ઘણાને દાન ઘાટી ઉપર દાન લીલાનો અનુભવ થાય, કોઈને ગુલાલ કુંડ પર હોરીકેલનો અનુભવ થાય, કોઈને ચંદ્ર સરોવર પર રાસનો અનુભવ થાય. એ અનુભવ એટલા માટે થઈ શકે કારણ કે આજે પણ એ લીલા ચાલી રહી છે. અને કૃષ્ણ ભક્તો અને આપણા બધાની ગતિ શું, આપણે આપણું લક્ષ્ય શું માનીએ છીએ અધ્યાત્મ જગતનું? શું આપણે ભગવાનમાં ભળી જવું છે? સ્વરૂપ નિષ્ઠા ખરી, કૃષ્ણ સ્વરૂપમાં પ્રેમ ખરો, પણ આપણે પ્રાપ્તિ કૃષ્ણ સ્વરૂપમાં નથી કરવી. આપણે પ્રાપ્તિ તો ઠાકોરજીની લીલામાં કરવી છે. કે હું રાસ લીલામાં પ્રાપ્ત થવું, હું હોરીકેલ લીલામાં પ્રાપ્ત થવું, હું દાન લીલામાં પ્રાપ્ત, કોઈ ને કોઈ ભગવદ લીલામાં પ્રાપ્ત થઈ કૃષ્ણ રસનો આસ્વાદ કરવો છે. આ એક વૈષ્ણવી જીવનનું પરમ લક્ષ્ય કહેવાય. એને આધ્યાત્મ જીવનનું પરમ ગંતવ્ય, અંતિમ સ્થળ એ કહેવાય કે એ ભક્ત કૃષ્ણની ભક્તિ કરતા અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો. ઠાકોરજી ગોલોકમાં નહીં, લીલામાં ખેંચીને લે છે. એની લીલામાં પ્રાપ્તિ થઈ. આપણે કહીએ ને કે આ વૈષ્ણવની તો ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ. એટલે જ આપણે ત્યાં ધામ કરતા પણ લીલાની મહત્તા અધિક છે. કારણ કે ધામમાં તો ભગવાન થઈને ભગવાન બિરાજ્યા છે, લીલામાં ભક્તના ભાવ પ્રમાણે દાન કરી રહ્યા. એટલે આપણે તો કૃષ્ણ રસનો અનુભવ કરવાનો, એટલે લીલામાં પ્રાપ્તિ આ આપણું લક્ષ્ય છે. એટલે જ્યારે જ્યારે વ્રજ જાઓ, જ્યાં જ્યાં જે જે લીલા સ્થળીમાં જાઓ, એ લીલા સ્થળીનું ચિંતન કરો કે અહીંયા ઠાકોરજીની કઈ લીલા ચાલી રહી. ત્રીજી વાત, કૃષ્ણ ભક્તિ માટે એક કૃષ્ણ પરમાત્મા એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય છે. બીજા કોઈને સર્વ ભાવ ન થઈ શકે. તમે મહાદેવજી માટે એવો ભાવ કરો કે મારા બાળક છે, દાવ રમાડું પડલામાં, આવો ભાવ થાય. પિતા તરીકેનો ભાવ આવે, આપ તો દેવાધિદેવ મહાદેવ છો, અજન્મા છો. કોઈના માટે એવો ભાવ આવે. કૃષ્ણ એવો છે જેના માટે વાત્સલ્ય ભાવ થાય, સાખ્ય ભાવ થાય, માધુર્ય ભાવ થાય, સ્વામી ભાવ, દાસ્ય ભાવ થાય. આ બધા ભાવો કૃષ્ણ માટે થઈ શકે. અને એક કૃષ્ણ એવા છે કે જે સર્વ ભાવ સિદ્ધ કરી શકે. એટલે સર્વ ભાવે ભજવાના ઠાકોરજી. મંગળા કરાવો ત્યારે બાળક બી બની જાય, શ્રૃંગાર કરતા હોય ત્યારે સખાઈ બની જાય, ભોગ આરોગતા હોય ત્યારે સખાઓની સાથે છાક લીલા કરે, કુંજમાં સ્વામી બની જાય, અનેક ભાવો સાથે પ્રભુને ભજાય છે. આ કૃષ્ણ ચરિત્રની વિશિષ્ટતા છે. ગોવર્ધન યાગની કથાનું આપણે દર્શન ગઈકાલે કરી રહ્યા હતા. સહસ્ત્ર ભુજા ધારણ કરી ગિરિરાજ બાબાની ભીતરથી ઠાકોરજી પ્રગટ થયા અને અન્નકૂટ આરોગવા લાગ્યા. જો આપણે ત્યાં અનેક પ્રકારના ભોગનો ક્રમ છે. આપણે ત્યાં રાજભોગ, પુનવારો, છાત, અન્નકૂટ અને 56 ભોગ. ઘણી વાર લોકો ભૂલથી એવું કહેતા હોય અમારી કથામાં જે 56 ભોગ છે.
કથામાં અન્નકૂટ ઉત્સવ થાય, ગોવર્ધન ઉત્સવ, જે લીલા પ્રભુએ કરી હોય એનો ઉત્સવ કરીએ. એટલે જયારે વ્રજવાસીઓ અન્નકૂટ ભોગ ધર્યો અને ગિરિરાજજી સ્વરૂપ ઠાકોરજી આરોગ્યા, એને કહેવાય અન્નકૂટ. અન્નનો કૂટ, અન્નનો પર્વત. આમ જ્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા છે વ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે, ઇન્દ્ર યાગ બંધ કરી કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે, આવ્યો ક્રોધ સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા છે વ્રજવાસીઓ. અરે વ્રજનું થશે શું? દોડતા ગયા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું જેનો યજ્ઞ કર્યો છે એ ઠાકોરજી આપણી રક્ષા કરશે. આવ્યા ગિરિરાજજીની તળેટીમાં અને ભુજાની કનિષ્ઠા ઉપર જે જળની વર્ષા થાય છે શંખમાં શોષી લે છે ઠાકોરજી. બીજી બે ભુજાથી વેણુને ધારણ કરી અધર પર વેણુના સ્વર ભર્યા છે. વ્રજવાસીઓ દેગેનું ભાન ભૂલ્યા. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. મહાપ્રભુજી સમજાવે છે 7 તમે એમ કહો ગિરિરાજજીને ધારણ કર્યા, આટલો ભાર ઠાકોરજી ધારણ કર્યો. જો ગિરિરાજ ઉચક્યા નથી, ધર્યા છે. બંનેમાં ફરક છે. તમને કોઈ 1 કિલો સોનાની ઈંટ આપે, હાથમાં આપે તો ભાર લાગે કે, પણ 1 કિલોનો હાર પહેર્યો હોય તો અમારા પ્રભુને શ્રમ ઓછો પડે. અને આમ વિચાર કરીને લાવ્યા. કહ્યું લાલા अब તું છોડ દે, હવે તું મૂકી દે. અમે લાકડી લગાવી દીધી છે અને જ્યાં આંગળી નીચે કરીને તટ તટ ચટ 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 બધી લાકડીઓ તૂટવા લાગી. અરે કનૈયા પકડ. પાછા ગિરિરાજજીને ધારણ કર્યા છે. 7 દિવસ 7 પ્રકારના અન્યાશ્રયો છોડાવી દીધા. ભગવાન ઘણીવાર અહંકારને છોડાવવા માટે આપણને આપણી અસમર્થતાનું ભાન કરાવે છે. કે તને એમ લાગે કે આને કારણે તારું સામર્થ્ય છે. ત્રણ કારણથી આપણને સામર્થ્ય લાગે. એક શરીર સ્વસ્થ હોઈએ તો એમ લાગે હજી બહુ તાકાત છે દોડવાની, વાંધો નથી. બીજું સંપત્તિ, એમ થાય ઘણા પડ્યા છે કોઈ ચિંતા નથી. ત્રીજું સ્વજનો ને સંતાન. અરે ઘણા બધા આપણું તો ફ્રેન્ડ સર્કલ બહુ મોટું, ક્યારે જરૂર પડશે 10 જણા આવીને ઉભા રહી જશે. આ 3 ના ભરોસે માણસનું જીવન પોતાને શક્તિ માનતો હોય. વિચાર કરો, આજે જેવું શરીર છે એવું કાયમ રહેશે, ભરોસો કરો. જેના બળે ઉભા છીએ એના પર આપણો વિશ્વાસ તો ચેક કરીએ. આજે જેવું છે, 15-20 વર્ષના હતા અને 2 પગથિયા કૂદતા કૂદતા સીડીઓ ચડતા હતા, પછી 1 પગથિયા આવ્યા અને હવે દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે. પહેલા કોઈના ઘરમાં લિફ્ટ હોતી ને તો આમ બધા આપણું તમારા ઘરમાં લિફ્ટ છે આમ આશ્ચર્ય કરતા, અને હવે તમે પગથિયા ચડી શકો છો, હવે એનું આશ્ચર્ય થાય તો તમે ચડી જાઓ, સારું કહેવાય. પહેલા લિફ્ટ આશ્ચર્ય હતી, હવે પગથિયા ચડી જવું આશ્ચર્ય છે. તો આજે જેવું છે એવું કાયમ રહે, ભરોસો કરો. કોણ જાણે સંપત્તિ આજે જેટલી છે એવી કાયમ રહેશે, ભરોસો કરો. ક્યારે દિવસો ફરે કોણ જાણે. એ જ સંસાર, એ જ સ્વજનો જેના બળે છીએ, આજે જેવા સંબંધો છે એવા કાયમ રહેશે, ભરોસો કરો. ક્યારે ફરી જાય કોણ જાણે. જે એમ કહેતા હતા મારું બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, કોરોના ટાઈમે એમણે જ મેસેજ કરવા પડ્યા હું પોઝિટિવ છું, આવતો નહીં. આપણે જ ના પાડવી પડે. એટલે જે બળે ઉભા છીએ ને એ બળો કેટલા કાચા. એટલે આપણા માટે ન બુદ્ધિ બળ, ન સામર્થ્ય બળ, ન કોઈ પુરુષાર્થનું બળ. વૈષ્ણવ તો કેવલ કૃપાના બળે જીવતો હોય છે. મારો ઠાકોરજી છે ને બધુંય સારું છે. મારો લાલન છે ને, મારો ગિરિરાજધારી છે ને, મારા યમુનાજી છે ને, મારા વલ્લભ છે ને. આ જે નિષ્ઠા છે, આ એનો જે ભરોસો છે ને, અને ભરોસાને કારણે ભગવાન કુદરતના નિયમો ફેરવી નાખે. મેં તો ઘણી વાર જોયું છે, મેં મારી સગી આંખે વિશ્વાસની આગળ વિજ્ઞાનને હારતા જોયું છે. ઘણી વાર ઘણાના વિશ્વાસોએ વિજ્ઞાનને હરાવી દીધા છે. ડોક્ટરે કહી દીધું, પેલા કહી દીધું કઈ નહીં થાય, આમ ને ઘણી વાર વિશ્વાસ માણસનો જીતી જાય. આ મારા આંખે મેં જોયું. તો બળ તો શ્રદ્ધાનું છે, તાકાત ભક્ત માટે શ્રદ્ધાની તાકાત છે. અને જ્યારે આ બધા જ અન્યાશ્રયો છોડાવ્યા, જ્યાં જ્યાં એમ હતું કે આની મદદ, આને કારણે બધું જ છૂટી ગયું.
થયું જવું તો પ્રભુના શરણે જવું. અમારો અને વૈષ્ણવનો એક આગ્રહ જ હોય, મળે તો ઠાકોરજીના હાથે મળે, નહીં તો ક્યાંય હાથ ન ફેલાવો. सब कुछ मांग लिया है, एक तुझको मांग कर उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગી લીધું ને તો બધું જ આવી. અને જેનો હરી થઈ ગયો, જેનો પ્રભુ થઈ ગયો, એને પછી ક્યાં માંગવાની રહે. આમ હાર્યા છે ઇન્દ્ર. દંડવત કરતા કરતા કહેવાય છે કે દંડવતની પહેલી પરિક્રમા ઇન્દ્રએ કરી. અપરાધ કર્યો ને એટલે ક્ષમા માંગવા દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યા. દુગ્ધાભિષેક કર્યો, પ્રભુનું નામ પડ્યું, સુરભી ગાયના પયથી સ્નાન કરાવવામાં આવ્યું છે. ઇન્દ્રએ ક્ષમા માંગી છે, પ્રભુએ ક્ષમા આપી છે. અને એક પ્રકારના મેં પહેલા જ કહ્યું ને, પ્રભુ 3 કાર્ય કરશે દશમ સ્કંદની લીલામાં. દેવોનું દમન, એટલે ભગવાને દેવોનું, એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. એટલે કે જે દેવતાઓને જે પદ આપેલું, સામર્થ્ય આપેલું, આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન દ્વારા આપેલા છે. આપણા સામર્થ્યને કારણે આપણે પદ ઉપર નથી, પ્રભુની કૃપાને કારણે. અને જ્યારે પદના સત્તાને કારણે ભગવાનને પણ નાના માનવા લાગીએ તો પ્રભુને ન ગમે. એટલે દેવતાઓને જે જે પદ આપ્યા એ પોતાને ઈશ્વર માનવા લાગ્યા. અમે સૃષ્ટિ ચલાવીએ છીએ, પ્રભુએ દમન કરી અને બતાવ્યું કે તમારી શક્તિ મારાથી જ મળે. અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. આ 3 કાર્ય પરમાત્મા કરે છે. અહીંયા ઇન્દ્ર યાગની કથાને વંદન કરીએ. એ ગોવર્ધનધારી પરમાત્મા ભક્તોના મનોરથોને પૂરા કરવા વાળા છે. અને એટલે જ શ્રીનાથજી બાવાની વામ ભુજા ના અનેક ભાવ કહીએ ને કે જયારે ગિરિરાજજીને ધારણ કરે એવા પ્રભુ છે. તો આ ગોવર્ધન યાગની કથાને વંદન કરતા 5 અધ્યાયની આ દિવ્ય કથા છે, ગાથા છે, અલૌકિક કથા છે. અને દરેક વાતો બધા માટે ન હોય, અધિકારી માટે પણ હોય. કારણ કે પ્રભુની આ લીલાઓ છે, આ કોઈના કર્મ કે કાર્યો નથી. અને ભગવત કાર્યો ભગવત બુદ્ધિથી જ જોવા જોઈએ. જે બુદ્ધિથી, જે ઉદ્દેશ સાથે આ ગ્રંથ લખાયેલો છે, એ બુદ્ધિથી જ આનું મૂલ્યાંકન અથવા અર્થઘટન કરવું જોઈએ. આપણી તકલીફ શું છે? આપણે બધા ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા જઈએ છીએ અને સાયન્સ વાળાઓને ધર્મ પાડવાની કોશિશ કરીએ. પણ જેમાં ધર્મ શોધવાનો હોય એમાં સાયન્સના સિક્કાની જરૂર નથી. અરે આ તો સાયન્ટિફિક છે, સાયન્ટિફિક છે, સાયન્ટિફિક. પણ આ સાયન્સ શીખવાડવાનો ગ્રંથ જ નથી. તમે ખોટી ચોપડી ખોલીને બેઠા છો. સાયન્સ ભણવું છે તો સાયન્સ માટેની ઘણી લાઇબ્રેરીઓ અને લેબોરેટરીઓ છે. સાયન્સ ત્યાં છે. લોકો બધામાં સાયન્સ ગોતી રહે. તિલકમાં સાયન્સ ને, કંઠીમાં સાયન્સ ને, દીવામાં સાયન્સ ને. આ બધું સાયન્સ માટે નથી, તમારા ફિઝિકલ માટે આ બધું નથી. આ એક આધ્યાત્મિક યાત્રા માટે છે. જો કંઠી પહેરવાથી રોગો દૂર થઈ જતા હોતા, બિચારા ડોક્ટરો ભણી ગણી શું કરવા થાકે છે, પછી કંઠી ના પહેરાઈ હતી. એ શરીરના રોગ માટે નથી, એ તો ભવરોગને દૂર કરવા માટે. આધ્યાત્મિક જગતમાં બધું ભૌતિક સુખ માટે નથી હોતું. કારણ કે આપણું શરીર છે એટલું જ આપણું જીવન નથી. એક વાત યાદ રાખો, શરીરની સમાપ્તિ એ જીવનની સમાપ્તિ નથી. શરીરની સફળતા એ જીવનનું સાફલ્ય નથી. કારણ કે એની યાત્રા જુદી છે. આપણે તો એ યાત્રા પર નીકળવાનું છે. અને આધ્યાત્મિક ક્રિયાઓ, આધ્યાત્મિક ચિહ્નો, આધ્યાત્મિક સાધનો તમારી અધ્યાત્મ યાત્રાને સિદ્ધ કરવા માટે. અને એટલે દરેક વસ્તુને લૌકિક અને ભૌતિક રૂપે નહીં જોવી. કારણ કે આ બધી કથાઓ પરમહંસોની સંહિતાઓ છે, જેની દેહ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે અને આત્મબુદ્ધિથી જે જીવી રહ્યા છે એમણે ગાયેલી આ કથાઓ છે. એમને શરીરની વાતોમાં રસ ન હોય, એને શરીરની ક્રિયાઓમાં રસ ન હોય. એટલે આ સુખદેવજી દ્વારા ગવાયેલ. એટલે જે ગ્રંથ કવિતા હોય અને વાંચતા હોય તો કાવ્ય રૂપે જ જોવું જોઈએ. એને પછી ડ્રોઈંગ ન બનાવાય. હવે કોઈ વર્ણન કર્યું હોય, બહુ સુંદરતાનું વર્ણન કરતા કહે કે આના તો કમળની પાંખુડી જેવા નેત્રો છે, શુક જેવી ચાંચ છે. તમને થાય લાવો આવું ડ્રોઈંગ દોરું તો કાર્ટૂન બને. પણ કાવ્ય રૂપે એને માણો તો સુંદરતા લાગે. તમે એક્ઝેક્ટ એના જેવું ડ્રોઈંગ બનાવવા જાઓ તો હાસ્યાસ્પદ જ થાય ને. કારણ કે ઉપમા દ્વારા સુંદરતાનું વર્ણન કર્યું છે, પણ ચિતરવા જાઓ તો કાર્ટૂન જેવું લાગે. એમાં કાવ્ય બુદ્ધિ, કવિ બુદ્ધિથી એનો રસ લે. એમ સાયન્સની બુકો એમાં સાયન્ટિફિક બુદ્ધિથી જોવાય. એમાં ડિસેક્શન કરાય તો ડિસેક્શન જ કરાય. ત્યાં પછી એમ કે અરે ફૂલને કાપી નાખ્યું, એની તો સુગંધ લેવી જોઈએ. પણ આ છે જ સાયન્સ.
આમાં ડિસેક્શન જ કરવાનું છે, શોધવાનું જ છે ભીતર શું છે. એમ ભાગવત એ આધ્યાત્મિક ગ્રંથ છે. એને કોઈ ભૌતિક બુદ્ધિએ, વૈજ્ઞાનિકની બુદ્ધિએ, સંસારિકની બુદ્ધિએ, મોટિવેશન આમાં ને આમાં ધંધાની બુદ્ધિ આમાં ને આ બધું આના માટે છે જ નહીં. ભાગવત એ તો ભગવાનને મેળવવાનો રસ્તો છે કે તારે સંસારની ભીડમાંથી નીકળી ભગવત પ્રાપ્તિની યાત્રા કરવી છે તો એનો માર્ગ જે બતાવે એ ભાગવત છે. એટલે સંપૂર્ણ સાંસારિક બુદ્ધિને મૂકી અને ભગવત બુદ્ધિ, ભગવત પ્રાપ્તિની ઈચ્છા મનમાં રાખી અને જ્યારે ખોલશો તો દરેક શ્લોક એક પગથિયું બની જશે પરમાત્મા સુધી પહોંચવા. આ રાસ પંચાધ્યાયની કથા એ સાધારણ કથા નથી, અધિકારીઓની કથા છે, ગોપીઓની કથા.